નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, 500 વર્ષના સતત સંઘર્ષ અને ધીરજ બાદ ફરી એકવાર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ એમના ગર્ભગૃહમાં વાતે ગાતે બિરાજમાન થવા જઈ રહ્યા છે અને એને લઈને સમગ્ર દેશનું વાતાવરણ કેસરિયું થઈ ચૂક્યું છે। ત્યારે આજે નેશન પ્લસ ન્યૂઝના દર્શકો માટે અમે એવા જ કેસરની વાત લઈને આવ્યા છે કે આમની વાત સાંભળીને આપ પણ કહેશો કે સાચા અર્થમાં જે સંશોધકો છે એમને ખરેખર કમાલનું કામ કરી બતાવ્યું છે। દર્શક મિત્રો, આ જે વાત કરવી છે વડોદરાના એવા યુવા દંપતીની કે જેમણે વડોદરા સંસ્કારી નગરીમાં કેસરની ખેતી કરી છે અને એટલું જ નહીં પરંતુ એમણે 10 બાય 10ના રૂમમાં જ કાશ્મીર બનાવ્યું અને એમાંથી હવે સંસ્કારી નગરી વડોદરાને કેસરનો મગમગાટ પણ જોવા મળવાનો છે। દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું વડોદરાના યુવા દંપતી આસ્થા પટેલ અને વૈભવ પટેલની। દર્શક મિત્રો, વૈભવ પટેલ અને આસ્થા પટેલ એ જ્યારે કેસરની ખેતી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે એરોપોનિક્સ પદ્ધતિથી એમણે આ સંકલ્પને સિદ્ધ કર્યું। આગામી દિવસોમાં હવે જ્યારે એ કેસરની ખેતી માટે એમનું શું વિઝન અને મિશન છે એ માટે આજે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં મારી સાથે ખુદ ઉપસ્થિત છે એરોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરનાર આસ્થા પટેલ અને વૈભવ પટેલ। વૈભવ પટેલ, આસ્થા પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। વૈભવ, આપ મને એ સમજાવો, એરોપોનિક્સ પદ્ધતિથી આપે કેસરની ખેતી કરી અને ખૂબ ઉત્સાહજનક પરિણામ પણ મળ્યું આપને, તો આપ મને એ સમજાવો આ એરોપોનિક્સ પદ્ધતિ શું હોય છે? એરોપોનિક્સ પદ્ધતિનો મતલબ છે કે એરમાંથી જે પણ ન્યુટ્રિયન્ટ્સ જોઈએ કોઈ પ્લાન્ટને એ જ બધા ન્યુટ્રિયન્ટ્સ એને આપણે એરના થ્રુ જ બધા એને આપી દઈએ। તો આપણે જે કાશ્મીરનો જે એન્વાયરમેન્ટ છે એ ઇન ધ એર જ આપણે એના સીડ્સને આપ્યું અને એ કેસર એમાંથી જ ઉગ્યું। તો અમે જે ચિલરનો પ્રયોગ કરીને અમે કાશ્મીરનું ટેમ્પરેચર આપ્યું એ સીડ્સને અને જેની માટે એને પાણી જોઈએ એ પાણી અમે હ્યુમિડિફાયર થ્રુ આપ્યું। તો એ જે સીડ્સ હોય એને ખાલી આ જ બધી વસ્તુઓની જરૂર હોય છે ફૂલ આપવા માટે અને એ જ એન્વાયરમેન્ટ અમે અમારા રૂમમાં ક્રિએટ કર્યું અને એનાથી અમને આ પાક મળ્યો છે। ओके आस्था, मैं आपसे ये जानना चाहता हूँ कि आप तो बतौर रिसर्चर है, तो आप जब ये एक्सपेरिमेंट हो रहा था तो क्या दिमाग में चल रहा था कि सक्सेस होंगे या नहीं होंगे, क्या ये सब बातें चल रही थी? हम हमेशा से जब से हमने इसके बारे में पढ़ना शुरू किया, जानना शुरू किया, होपफुल थे कि ये हो सकता है, हम कर सकते हैं, क्योंकि इंटरनेट के थ्रू हम देख पा रहे थे कि और बाहर कंट्रीज़ में ये किया जा रहा है इस टेक्निक के थ्रू। तो हम भी काफ़ी होपफुल थे कि हम भी ये कर सकते हैं। ये मतलब हम ये करें, ये चुनने के लिए हमने काफ़ी सोचा, काफ़ी ज़्यादा विचार उस चीज़ में डाला, पर प्रोज कॉन्स सब देखते हुए हमें लगा कि केसर जो एक इतना एक्सपेंसिव और इतना डिमांड में स्पाइस रहता है, उसको अगर हम उगा पाते हैं अपने घर में तो वो बहुत बड़ी बात होगी। कंसिडरिंग जो डिमांड सप्लाई गैप है, उसके बारे में हमने थोड़ा जाना। हम ये पेरिशेबल प्रोडक्ट नहीं है उसके बारे में, तो ऐसे बहुत सारे फैक्टर्स हमने ध्यान में रखे टू फाइनलाइज कि हम ये उगाना चाहेंगे और अगर हम सक्सेसफुल होंगे तो बेनिफिट्स भी हमें बहुत मिलेंगे। ग्रेट। વૈભવ પટેલ, સામાન્યતઃ જે લોકોના મગજમાં હોય છે કે ખેતી એટલે માટી, પરંતુ એમાં જ ખેતી થઈ શકે છે, પરંતુ આપે જ્યારે વગર સોઇલ પર આ કામ કરી બતાવ્યું તો આપે માનો છો કે હવે આગામી દિવસોમાં આની આ પણ એક નવી દિશા ખોલનાર બની શકે એમ છે? ડેફિનેટલી મને એવું લાગે છે કે આ જે ખાલી ફાર્મર્સ છે એ નહીં કરી શકતા, આ તો કોઈ પણ કરી શકે છે અને આઈ બિલીવ કે બધાએ આ કરવું પણ જોઈએ। અગર તમારી પાસે સ્પેસ હોય તો આપણે જે સપ્લાય ડિમાન્ડનો આ જે આપણા દેશમાં ગેપ છે એ આપણે આખો ક્લિયર કરી શકીએ અને જે આટલા હાઈ પ્રાઇસીસ છે આ કમોડિટીના, આ સ્પાઇસના, એ પણ આપણે ઓછા કરી શકીએ છીએ અને નોટ ઓનલી દેટ આપણે જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ કારણ કે આઉટ ઓફ ઇન્ડિયા પણ આની બહુ જ ડિમાન્ડ રહે છે અને એના પ્રાઇસીસ બી આપણને બહુ જ સારા મળી શકે છે। તો આ એક એવી ટેકનિક છે જેનાથી આપણે બધાને ફાયદો થઈ શકે, तो આપણે બધા કરીએ તો બહુ જ बेनिफिशियल રહેશે। बिल्कुल साची बात है। आस्था, आपको ऐसा लगता है कि ये जो सेफ्रॉन
अब जब आपके घर में खुद आ गया तो ये तो एक्सपेरिमेंटल बेस पर था, मगर आने वाले दिनों में उसको किस तरीके से प्रोफेशनल मैनर पर लाना है, तो उस दिशा में कुछ सोचा है आस्था? जी, इस साल जब हम ये कर रहे थे, हमारा ऑब्जेक्टिव, हमारा गोल ये था कि हम इस प्रोसेस को अच्छे से समझें, क्योंकि ये एक साइंटिफिक प्रोसेस है। हमें पता था कि हम कुछ गलतियां करेंगे, बहुत कुछ सीखेंगे। इस साल का जो भी हमारा मकसद था कि हमें अपने कमरे में फूल दिखने चाहिए, हम चाहे जितना भी केसर उगाएं उतना भी चलेगा। तो वो गोल हम अकम्प्लिश कर पाए। अब हम आगे चाहेंगे कि हम जो भी हमने इन्वेस्टमेंट इस साल की थी उसको रिकवर करें आने वाले साल में, और उसके बाद इसको स्केल अप करें। अभी हमारा यही प्लान है कि हम ज़्यादा से ज़्यादा अपने जितना स्पेयर स्पेस है उसको यूज़ कर पाए, और फिर अगले साल इसको और भी बड़े स्पेस में और भी बड़े तरीके से कर पाए। तो वही एक्चुअल में हमारा मोटिव है। બિલકુલ. વૈભવ પટેલ, આપ શેર માર્કેટ સાથે જોડાયેલા છો, તો સામાન્યતઃ જે પહેલો સબ્જેક્ટ આવે તે એવું આવે કે જે ખેતી કરે છે એને ખેતીનું નોલેજ છે, એના તમામ પ્રકારના પ્રોઝ એન્ડ કોન્સ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ બધું જ ખબર છે, પરંતુ જ્યારે આપે આની શરૂઆત કરી તો આપને એમ લાગે છે કે એમાં પણ ડૂઝ એન્ડ ડોન્ટ્સનું ખરેખર ધ્યાન રાખવું બહુ જરૂરી બની છે? આ એક એવું સબ્જેક્ટ મેટર છે જેમાં થોડા ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણે જોવા બહુ જ નેસેસરી છે, કારણ કે આપણે આ નેચરલ વેમાં કરી તો રહ્યા છે પણ નોટ કમ્પ્લીટલી નેચરલ. એનું જે ન્યુટ્રિશન છે એને સોઇલમાંથી જ મળી રહ્યું છે, પણ જ્યારે આપણે એને એના એન્વાયરમેન્ટમાંથી લાવીને બીજા એન્વાયરમેન્ટમાં ઉગાડીએ છીએ તો વી હેવ ટુ લુક એટ અ લોટ ઓફ એસ્પેક્ટ્સ કે જેનું ધ્યાન રાખવું જોઈએ. તો એમાં આપણું જે ત્યાંથી સીડ આવી રહ્યું છે તો એને કઈ રીતના આપણે એને ટેક કેર કરવું, એને કઈ રીતના હેન્ડલ કરવું, એને કઈ રીતના તમારે એને સાફ કરવું અને કઈ રીતના એને સેગ્રીગેટ કરવું, અને કયા તમારે સીડ્સ કામના છે કયા કામના નથી, એ બધું બહુ જ અગત્યની વસ્તુઓ છે. તો એ બધું ધ્યાનમાં રાખીને એક એક વસ્તુ તમારે કરવું પડે. એનું ડે ટુ ડે કેર બી કરવું પડે. જ્યારે એ એના સાયકલમાં હોય, જ્યારે એને ફૂલ આપવાના હોય ત્યારે એનું રોજે તમારે પ્રોગ્રેસ ચેક કરવું પડે. તો આમ એવું ટીડિયસ ટાસ્ક તો નથી, બટ સ્ટીલ એવરી ડે યુ હેવ ટુ ગીવ એટલીસ્ટ હાફ એન આવર ટુ ધીસ પ્રોજેક્ટ કે તમે, અને અગર તમારે ફ્રૂટફુલ કરવું હોય તો. जी. आस्था, नेशन प्लस न्यूज के जो दर्शक हैं वो ये भी जानना चाहते हैं कि शुरुआती दौर में कितने सीड्स के साथ शुरुआत की और फिर कैसे आगे बात बढ़ी? हम चाहते थे कि इस साल हम लगभग 500 ग्राम उगा पाए। उस कैलकुलेशन के हिसाब से हमने सोचा कि हमें 400 किलो अपने पास सीड्स लाने चाहिए, तो हमने वही टारगेट रखा। इस साल हम 400 किलो सीड्स लेकर आए और वो हमने अपने कमरे में प्लेस किए। काफ़ी सीड्स ट्रांसपोर्टेशन में ख़राब हो सकते हैं क्योंकि उनमें फंगस लग गया या जो भी है, उनको अपना पर्टिकुलर एनवायरनमेंट नहीं मिला उस चीज़ की वजह से। पर अगर कोई ये शुरू करना चाहता है तो हम यही कहेंगे कि आपको ये देखना पड़ेगा कि आप उसमें कितना पैसा लगा रहे हैं और फिर आपको कितना आउटपुट उससे मिलेगा। हम बिल्कुल ये नहीं कहना चाहेंगे कि आपको पहले साल में ही मुनाफा होना शुरू हो जाएगा, लेकिन फिर भी हमारी पूरी कैलकुलेशन और रिसर्च के हिसाब से 400 से 500 किलो से अगर आप शुरुआत करें तो वो आपके लिए अच्छा रहेगा. ઓકે, તો વૈભવ, જે રીતે આસ્થા પટેલે કીધું કે લાર્જર ક્વોન્ટિટીની અંદર હશે તો કદાચ એનું આઉટપુટ વધારે સારું હોઈ શકે, પરંતુ સામે ઇમિડિયેટ રિટર્નની જે અપેક્ષાઓ રાખે છે, કારણ કે તમે શેર માર્કેટ સાથે જોડાયેલા છો, તમે ઇમિડિયેટ રિટર્નની ઉપર ફોકસ વધારે કરો છો, તો આપ મને એ સમજાવો કે આમાં ધીરજ પણ એક ખૂબ મહત્વનો ગુણ બની રહે છે. આઈ અગ્રી વિથ આસ્થા અલોટ આ વસ્તુ પર, પણ અગર તમે આ આખા પ્રોસેસમાં અગર તમે ચલો ફોર એક્ઝામ્પલ 400-500 kgs મંગાવ્યું અને કોઈ પણ મિસ્ટેક થયા વગર અગર તમે ફર્સ્ટ ટાઈમમાં કરવા જાઓ તો તમને એ આઉટપુટ મળી શકે છે. બટ ગિવન દેટ તમારે એક પણ મિસ્ટેક તમે અફોર્ડ નથી કરી શકતા, બટ આપણે હ્યુમન્સ છે અને આપણે મિસ્ટેક્સ કરવાના છે ફર્સ્ટ એટેમ્પ્ટમાં. તો એટલે હું એવું માનું છું કે બધાએ જે ફર્સ્ટ માટે જાય ત્યારે એક એક્સપેરિમેન્ટલ બેસિસ પર જાય
અને પછી લર્ન કરે પોતાના મિસ્ટેક્સમાંથી, અને પછી એક જે સેકન્ડ ટાઈમ જ્યારે જાય ત્યારે કમર્શિયલ બેસિસ પર જાય અને એનું પૂરું જે આખું પ્રોસેસ સમજીને જે સેકન્ડ ટાઈમમાં કરે તો એ કમર્શિયલ લેવલ પર કરે. તો that is how it should go technically. बिल्कुल। आस्था, जब ये आइडिया जो कंसीव हो रहा था तब सबसे बड़ी चैलेंज तो ये थी कि उनको किस तरीके से कस्टमाइज करना है, क्योंकि एटमॉस्फेयर पॉइंट ऑफ व्यू भी एक बहुत बड़ी चैलेंज थी आपके लिए। तो इसके लिए क्या आपने एडजस्ट किया ये आपके रूम के अंदर? तो हमारा बेसिक एक प्रेमाइस जिसे कहते हैं, एक बेसिक थिंकिंग और लॉजिक इस चीज़ को लेके ये था कि जो भी इन सीड्स को एनवायरनमेंट तब मिलता है जब ये कश्मीर में होते, वही हमें हमारे कमरे में लेकर आना है। तो जो लेवल ऑफ ह्यूमिडिटी उन्हें वहाँ मिलेगी वही हमें अपने कमरे में रखनी है। जो टेम्परेचर अभी कश्मीर में चल रहा है वही हमें अभी अपने कमरे के अंदर लाना है। तो वो एक बेसिक अंडरस्टैंडिंग और सेंस हमने रखा। हम चेक करते थे कि आज कश्मीर में कितना टेम्परेचर हो रहा है, उसी के आसपास हम अपने कमरे में भी टेम्परेचर रखने की कोशिश करते थे। अब ऑब्वियसली हम एग्जैक्टली जैसे वहाँ फ्लक्चुएट होता है वैसा नहीं कर सकते, तो हम दिन में एक टेम्परेचर रखते थे, रात में क्योंकि टेम्परेचर गिरता है तो रात में उसको कम करते थे। लेकिन बेसिक हमारी यही अंडरस्टैंडिंग थी कि जैसा इन सीड्स को वहाँ फील होता, कश्मीर में फील होता, वैसा इस कमरे में हमें कैसे फील कराना है। तो उसी को बस ध्यान में रखते हुए हमने उनको वो एनवायरनमेंट दिया अपने कमरे के अंदर। બિલકુલ। અને વૈભવ, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ખાસ કરીને જ્યારે કેસરની વાત આવે ત્યારે સૌથી પહેલું કાશ્મીર યાદ આવે, અને જે ઓક્ટોબર અને નવેમ્બરનો જે મહિનો છે એ કાશ્મીરી ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે। તો આપ મને એ સમજાવો કે જ્યારે આપ કેસરની ખેતી કરી રહ્યા હતા તો એ કેસરની ખેતી ઉપર સતત ધ્યાન રાખવાની જરૂર હોય છે, એને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવાની જરૂર હોય છે? નોટ પર્ટિક્યુલરલી, આમ તો એટલે તમે એકવાર આપણું આ ટેકનિકનો ફાયદો જે છે કે જે એક્સટર્નલ ફેક્ટર્સ જે અફેક્ટ કરે છે ને ત્યાં કાશ્મીરમાં, કે ક્યારે બી કશું બી થઈ શકે, કે હમણાં આપણું ગ્લોબલ વોર્મિંગને લીધે બી ખાસા ફેક્ટર્સની લીધે ત્યાં પણ વરસાદ આ વખતે વધારે પડ્યો હતો જે રીતના, તો પછી એ એક્સટર્નલ ફેક્ટર્સ અહીંયા માઇનસ થઈ જાય છે તો તમારું જે પ્રોડ્યુસ છે એ આવવાનું જ છે। તો એ જ હિસાબે આપણે અહીંયા જ્યારે કર્યું તો પછી એવી રીતના જ ફૂલ નીકળ્યા, અને આપણે ત્યાં જે ખેડૂતો જે રીતના ઉત્સુક હતા નવેમ્બર ફર્સ્ટ વીક માટે, એ રીતના અમે અહીંયા ઉત્સુક હતા એ નવેમ્બર ફર્સ્ટ વીક માટે, જ્યારે અમારું આખું બધું જે फ्लावरिंग सीजन કહેવાય એ फ्लावरिंग આવ્યો હતો। बिल्कुल। मगर आस्था, कहीं ना कहीं अगर जब हम सैफरॉन की बात करते हैं तब जो मोनोपोली होती है वो क्या काश्मीर याद आता है। आपको ऐसा लगता है कि इसके बाद जो मोनोपोली है काश्मीर की वो शायद गुजरात की ओर आ रही है? आपको ऐसा लगता है? डेफिनेटली मुझे ऐसा लगता है कि ऑलरेडी गुजरात में बहुत बिजनेस माइंडेड लोग होते हैं, उन्हें जहाँ भी अपॉर्चुनिटी दिखेगी वो उसको लेना चाहेंगे, जो बहुत अच्छी बात है। कश्मीर में इसकी मोनोपोली है क्योंकि सिर्फ कश्मीर में ही वो एनवायरनमेंट मिल पाता है जो इन सीड्स को केसर जिससे हमें मिल पाता है, पर इस टेक्निक के थ्रू आप केसर कहीं पे भी उगा सकते हो। हम चाहेंगे कि ज़्यादा से ज़्यादा लोग गुजरात में ये उगाएं, क्योंकि वो मोनोपोली तोड़ने की ज़रूरत इसीलिए है क्योंकि डिमांड और सप्लाई में बहुत बड़ा गैप है। हमारे कश्मीरी केसर की डिमांड इतनी हाई है, बाहर से अलग अलग कंट्रीज़ इसको लेना चाहते हैं, लेकिन हमारी सप्लाई बहुत कम है। हम डोमेस्टिकली भी उसकी सप्लाई अभी पूरी नहीं कर पा रहे हैं। इंडिया खुद बाहर से अलग अलग जगह का केसर इंपोर्ट करता है, तो हम चाहेंगे कि वो चीज़ भी मतलब हम अपनी तरफ से उस चीज़ को भी इम्पैक्ट करना चाहेंगे, क्योंकि हमारे पास इतना बड़ा ये एक रिसोर्स है कि हमारे पास सबसे अच्छा केसर हम उगा सकते हैं इंडिया में, कश्मीरी मोगरा। तो हम चाहेंगे कि वो यहीं रहे और हम ज़्यादा से ज़्यादा उसे उगा पाएँ अपने देश के लिए भी और बाहर एक्सपोर्ट करने के लिए भी। बिल्कुल, हाँ, खूब साची बात है। वैभव, आप मानो છો કે જ્યારે કોઈ પણ એક રાજ્યની ઉપર કોઈ પણ પ્રોડક્ટ માટે નિર્ભર રહેવું એના કરતાં કેન્દ્ર સરકારનું પણ સતત એવું કહેવું છે કે આત્મનિર્ભર તો બનવાનું, પરંતુ સાથે સાથે તમામ જે રાજ્યો છે તે પોતાની રીતે સંકલન સાધી ને એકબીજાની જે પ્રોડક્ટ છે એને કદાચ ફોકસ કરે તો શાયદ આ જે ડિમાન્ડ અને સપ્લાયની જે વાત આસ્થાએ કરી એ સાચા અર્થમાં પરિપૂર્ણ થાય અને એનો સીધો ફાયદો ખેડૂતને તો થઈ જ શકે છે। તો જે એમને વાત કરી એ બહુ જ સાચી છે કે આપણે જે ગુજરાતમાં અગર
ગુજરાતના બધા ઘરોમાં અગર કરવા લાગે તો પછી એક સારો ગેપ ફિલ થઈ શકે છે. પ્લસ અગર કોઈ પણ કરવા માંગે તો આઈ થિંક વી આર કમ્પ્લીટલી અવેલેબલ. અમે લોકો બધાને બહુ જ વધારે મોટિવેટ કરીએ છીએ. જે બી અમારી જોડે વાત કરે અમે એમને મોટિવેટ કરીએ છીએ કે તમારી પાસે અગર ઇન્વેસ્ટમેન્ટ હોય, અગર તમારી પાસે સ્પેસ હોય તો તમે બિલકુલ અને ટ્રાય કરો. અને નોટ ઓનલી ગુજરાત, અમે તો એવું જ માંગીએ છીએ કે બધા પેન ઇન્ડિયા બધા જ આ ટ્રાય કરે. અને એક લીપ ઓફ ફેથ જે કહેવાય ને કે આ શું થઈ શકે છે, એ લીપ ઓફ ફેથ લઈને પોતે ટ્રાય કરે. અને જે આપણે ગવર્મેન્ટ પાસથી જે આપણાને સપોર્ટ જોઈએ છે એ અગર આ ન્યૂઝથી અને આ ચેનલ્સથી અગર બધું થોડું પ્રસારિત થાય તો બહુ જ સારું. તો એટલીસ્ટ ગવર્મેન્ટ આ ટેકનોલોજીકલ ફાર્મિંગના લીધે બધાને મોટિવેટ કરી શકે છે કે અગર સબસિડીઝ આવી જાય અને એ બધું થાય તો થોડું વધારે બેનિફિટ મળશે. અને બીજું કે આપણે જે ઘરમાં લોકો છે એ બધાને બહુ જ ફાયદો થઈ શકે છે આનાથી. तो आई थिंक दैट्स अ वेरी गुड थिंग. ओके, मगर आस्था सबसे पहला रिएक्शन क्या था आपके रिलेटिव्स का जब आपने ये बात कही कि अब हम केसर की खेती कर रहे हैं, तो उनका क्या रिएक्शन था सबसे पहले? हमने, क्योंकि हम कुछ इतना नया और यूनिक कर रहे थे, हमने बहुत बाद में सबको बताया, अपने दोस्तों और अपने रिलेटिव्स को बहुत बाद में बताया जब हमें एक्चुअल में फूल दिखना शुरू हुए. क्योंकि हम भी नहीं जानते थे कि ये कहाँ जाएगा, हमें नहीं पता था कि हम सक्सेसफुल होंगे या नहीं. पर जब हमने वो फूल देखा तब हमने अपने इंस्टाग्राम पे डाला, अपने फैमिली ग्रुप्स पे डाला. सब काफ़ी शॉक्ड थे कि हमने ये जो कश्मीर में उगता है वो अपने घर में उगाया है. सब जानना चाहते थे कि हमने कैसे किया. हमें काफ़ी कॉल्स आए फैमिली से, फ्रेंड्स से कि हमने ये कैसे उगाया, यही सब क्वेश्चंस कि क्यों किया शुरू, कैसे किया, कहाँ से आइडिया आया. तो सब बहुत एक्साइटेड थे. इनफैक्ट मेरे एक रिलेटिव जिनके पास अपना कोल्ड स्टोरेज है, उन्होंने मुझसे बहुत सारे क्वेश्चंस किए क्योंकि वो चाहते थे कि वो भी ये करें आगे. तो काफ़ी एक्साइटमेंट थी फैमिली में. अभी लोग काफ़ी खुश है देख के कि हमने जितना भी इस साल उगाया, हमने एक यूनिक तरीके से इसको किया. सब बहुत खुश है. फ्रेंड्स ने भी काफ़ी सपोर्ट किया. हमने जो भी इस साल प्रोड्यूस किया, काफ़ी सारे मेरे दोस्तों ने खरीदा भी. तो काफ़ी अच्छा रिस्पॉन्स मिला फ्रेंड्स एंड फैमिली से. ઓકે, વૈભવ પટેલ, આપને એમ લાગે છે કે જ્યારે હવે આપે કેસરની ખેતીની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી, અલગ અલગ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી છે, તો ખુદ વડોદરાની અંદર પણ એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થશે એવું લાગે છે આપને? સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થવું જોઈએ આમ તો, કે અગર જેટલા વધારે લોકો આવે, જેટલા વધારે પ્લેયર્સ થાય, મારું છેલ્લે વિઝન અને મોટિવ જ એ છે કે જેટલા વધારે લોકો કરે એટલું સારું. પણ સ્પર્ધાત્મક કરતા અગર એક એસોસિએશન ફોર્મ થાય કે એક યુનિયન ફોર્મ થાય જેનાથી એ જે બધાનું જે પ્રોડ્યુસ આવે અગર એક સામટું આપણે અગર કંઈક બલ્કમાં સેલ કરવા જઈએ તો વી હેવ એન અપર હેન્ડ. તો એ હિસાબથી અગર કોઈ એસોસિએશન બને ખાલી બરોડા કે ગુજરાત કે એ જેમને હું શીખવાડું એમની પાસેથી, તો પણ એટલે મારું વિઝન ક્યારે બી કોમ્પિટિટિવ નથી આ વસ્તુમાં. ઇટ વોઝ અ પેશન પ્રોજેક્ટ. તો હું આઈ એમ નોટ લુકિંગ ફોર કોમ્પિટિશન ઓલ્સો કે અગર કોઈ મારી કરતાં વધારે પ્રોડ્યુસ કરી ગયો, આઈ વુડ બી વેરી હેપી. અને હું માંગીશ કે વધારે લોકો કરે અને બધા જ આવી રીતે એક એસોસિએશન બનાવીને આપણે એક્સપોર્ટ કરી શકીએ. આપણે જે આપણા ડોમેસ્ટિક પર્પઝ માટે જે યુઝ થઈ રહ્યું છે એ પણ યુઝ થઈ શકે. बिल्कुल, मगर आस्था, मैं आपसे ये जानना चाहता हूँ, चूंकि ये बात केसर की है तो ये तो काफी कॉस्टली है. कभी तो आपको ऐसा लगता है कि जो किसान है उनको प्रोफेशनल पॉइंट ऑफ व्यू तो ठीक है, मगर उनकी जो हालत है वो भी सुधार हो सकती है अगर ये केसर की खेती करते हैं तो शायद ये इससे बड़ा फायदे का सौदा कोई हो ही नहीं सकता. आस्था? बिल्कुल. किसानों की मेरे को लगता है एक बहुत बड़ी प्रॉब्लम ये होती है कि जो वो उगाते हैं उन्हें उसकी अच्छे से प्राइस नहीं मिलता, उनको मार्केट नहीं मिलता. केसर का फ़ायदा ये है कि बहुत ज़्यादा डिमांड है और मार्केट मतलब हर जगह है उसका मार्केट. प्लस ये एक पेरिशेबल प्रोडक्ट नहीं है, आप इसको 3 साल तक स्टोर कर सकते हैं. तो अगर कुछ किसान लोग जो और भी कुछ करते हैं उसके साथ साथ ये करने लगे अपनी थोड़ी सी जगह में, तो उनको बहुत फ़ायदा होगा. क्योंकि उन्हें सिर्फ एक बार इसमें पैसे डालने हैं, जिसमें भी अगर मैं कहूँगी कि गवर्नमेंट के थ्रू उनको सपोर्ट मिलता है तो उनको बहुत फ़ायदा होगा. 1 साल पैसे डालने के बाद अगले साल से उन्हें इसमें रिटर्न्स मिलने शुरू हो जाएंगे, तो उनके हालात काफ़ी बदल सकते हैं. जैसे बात करें तो गुजरात में बहुत पहले मिल्क रेवोल्यूशन शुरू हुआ था अमूल के थ्रू,
कि आप सिर्फ खेती पे नहीं निर्भर रहें, आप दूध भी बेचें और एक कॉर्पोरेशन बना दूध बेचने के लिए। उससे मुझे लगता है कि गुजरात के गांव और बाकी देश के गांव बहुत इजीली आप डिफरेंशिएट कर सकते हो, क्योंकि उनके पास एक सेकेंडरी सोर्स ऑफ इनकम है। सिमिलरली अगर फार्मर्स ये उगाना शुरू करते हैं तो उनके हालात डेफिनेटली काफ़ी बदल सकते हैं। બિલકુલ, પરંતુ વૈભવ પટેલ, આગામી દિવસોમાં હવે આને જ્યારે પ્રોફેશનલ આપ કોમર્શિયલ વેમાં આગળ જવા માંગો છો, તો સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રોડક્ટમાં જે એજન્ટ છે બિચોલિયા, એ એક ખૂબ મહત્વનો ભાગ હોય છે. તો આપ એમ માનો છો કે જો એ ડાયરેક્ટ કન્ઝ્યુમર સુધી કે ડાયરેક્ટ એના ક્લાયન્ટ સુધી પહોંચે તો કદાચ ખેડૂતને પણ વધારે ફાયદો થઈ શકે એમ છે, જ્યારે આ કેસરની વાત છે ત્યારે? હા, તો હવે ફાર્મર્સ પાસેથી આપણે એ એક્સપેક્ટ ના કરી શકીએ કે એ સોશિયલ મીડિયા થ્રુ પોતાનું સેલ કરે, પણ અગર કોઈ વચ્ચેનું કોઈ બી એમના ઘરમાં કોઈ પણ અગર થોડું પણ એડ્યુકેટેડ હોય કે જેને થોડું આવડતું હોય કે માર્કેટિંગ થોડું બહુ કંઈક ના કરવું, કે ખાલી અગર લોકોને ખબર બી પડશે ને કે તમારી પાસે કેસર ઉગે છે તો સામેથી બાયર્સ આવશે અને એમને કશે સેલ કરવા માટે જવું જ નહીં પડે અને જે એમને જે પ્રોડક્શન છે એ જ પ્રાઇસ પર એમને મળી શકે છે. तो मगर आस्था, आपको ऐसा लगता है कि अगर हम सैफरॉन की बात करते हैं तो पूरे देश के अंदर यही ओरिजिनल है ऐसा बताकर कई सारे जो डुप्लीकेट सैफरॉन है वो लोगों को दिया जाता है, तो आप ये मानते हैं कि ये जो आपके वहाँ जो केसर की खेती हो रही है तो अब उनका जो सर्टिफिकेशन भी शायद उसका भी कोई प्रोसेस है क्या? जी बिल्कुल। पहले तो ये बात बहुत सच है कि नकली केसर असली केसर बोल के बेचा जा रहा है। ये पूरे देश में हो रहा है, यहाँ तक कि कश्मीर में भी हो रहा है। पर ये केसर असली है या नहीं, सर्टिफिकेशंस हैं, आप सर्टिफिकेशंस ले सकते हैं, लैब टेस्टिंग करा सकते हैं, लेकिन कुछ होम मेथड्स भी होते हैं जो आप घर पे देख सकते हैं। अगर आप कोई भी केसर खरीदते हैं तो बहुत इजीली आप इंटरनेट पे सर्च कर सकते हैं कि कैसे एक असली केसर अपना रंग छोड़ता है, बहुत धीरे धीरे छोड़ता है, बल्कि जो नकली केसर होता है जिस पे फूड कलरिंग होती है वो तुरंत अपना रंग छोड़ना शुरू करता है। तो इवन इफ आप ये नहीं देख पा रहे हैं या लैब टेस्टिंग नहीं करा सकते, आप कुछ घर में ही तरीके होते हैं जिनके थ्रू ये देख सकते हैं कि ये केसर असली है या नकली है। બિલકુલ, પરંતુ વૈભવ પટેલ, હવે આપણે જ્યારે સોના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે મારે આપની પાસે સમજવું છે, આપને એમ લાગે છે કે આ કેસરની ખેતી કર્યા બાદ જે પ્રગતિશીલ ખેડૂતો છે એ લોકો માટે પણ એક નવી દિશા ખુલી છે કે આ પણ થઈ શકે એમ છે ગુજરાતમાં? મને બહુ જ ઉમ્મીદ છે કે જે પ્રગતિશીલ ખેડૂતો છે એ પણ આ કરશે. જે એવું કહેવામાં આવે છે કે ખેડૂતનો છોકરો આવે ખેડૂત નથી બનવા માંગતો, એ આ બધી ટેકનિક્સથી કદાચ એ વસ્તુ હવે વિપરીત થઈ હશે અને જે ખેડૂતનો છોકરો છે એને પણ ખેડૂતથી એટલે ફાર્મિંગ કરવાની ઈચ્છા થઈ શકે છે. નોટ ઓનલી દેટ બટ જે એડ્યુકેટેડ લોકો છે એ પણ આ બધું કરવામાં इंटरेस्ट बतावे तो આપણો ખાસો फायदा થઈ શકે છે. जी, मगर आस्था, अगर मान लीजिए कि किसी को समझना है कि किस तरीके से ये केसर की खेती होती है, अगर कोई आपका अप्रोच करना चाहे तो क्या आप उनको मदद करने के लिए तैयार है? डेफिनेटली। हमारा एक्चुअली इस साल का विजन ही ये है कि हम ज़्यादा से ज़्यादा लोग जो इस काम को करने में इंटरेस्टेड है उनकी हेल्प कर पाएँ, जिसके लिए हमने सोचा है कि हम ट्रेनिंग सेशंस रखेंगे और साथ में उनको जो भी अपने पूरे एक साइकिल में डाउट्स क्वेश्चंस आते हैं वो हमें कभी भी रीच आउट कर सकते हैं। हम उस चीज़ के बारे में उनको कंसल्टिंग देंगे, उनकी क्वेरीज सॉल्व करेंगे और जो मिस्टेक्स हमने की है वो नहीं करें उसका ध्यान रखेंगे। तो डेफिनेटली कोई भी जो ये चीज़ करना चाहता है हम चाहेंगे कि वो हमें रीच आउट करे। हम बहुत इंटरेस्टेड रहेंगे, अगर वो वडोदरा से हैं तो हम उनसे मिल सकते हैं, बात कर सकते हैं और वो हमारे लैब को आके देख भी सकते हैं। तो हम एक्चुअली हमारा विजन यही है कि ज़्यादा से ज़्यादा लोग हमें रीच आउट करें, हम उन्हें सिखा पाएँ और वो अगली साइकिल में हमारे साथ ये उगाएं। બિલકુલ, તો દર્શક મિત્રો, આ હતા વડોદરામાં કેસરની ખેતી કરનારા વૈભવ પટેલ અને આસ્થા પટેલ.
સૌથી મહત્વની વાત એ છે કે વર્ષો વર્ષ સુધી ઈરાની કેસરને કાશ્મીરી કેસર બતાવીને સમગ્ર વિશ્વમાં વેચવા આવ્યું, પરંતુ જ્યારે ભારતે કાશ્મીરના કેસરનો જીઆઈ ટેગ લીધો ત્યારબાદ ત્યાંના ખેડૂતોની દિશા અને દશા પણ બદલાઈ ગઈ. પરંતુ આ ગુજરાતના પ્રગતિશીલ દંપતીએ આખરે એક રૂમની અંદર કાશ્મીર ઊભું કરીને જે કેસરની ખેતી કરી છે એ આવનારા દિવસો માટે પણ ખૂબ સુવર્ણદાયક છે. એ પાછળનું કારણ એટલું જ છે કે જો આપની નિયત અને નીતિમાં સાચી શ્રદ્ધા અને અતૂટ મહેનત જોડાયેલી છે તો નિશ્ચિતપણે સફળતા આપના સુધી આવે છે, પછી એ કેસર કેમ ન હોય. દર્શક મિત્રો, લાખો રૂપિયો કિલોના ભાવે વેચાતું આ કેસર હવે સંસ્કારી નગરી વડોદરાની પણ ઉપજ થશે આગામી દિવસોમાં, એવું જ આ વૈભવ પટેલ અને આસ્થા પટેલ પણ ઈચ્છી રહ્યા છે. આગામી દિવસોમાં જે યુવાનો, જે પ્રગતિશીલ ખેડૂતો આ કેસરની ખેતી કઈ રીતે થઈ શકે છે એ જાણવા માટે પણ જો વૈભવ પટેલ અને આસ્થાનો સંપર્ક કરશે તો તેઓ ખુશી ખુશી મદદ કરવા પણ તૈયાર છે. ત્યારે આવનારા દિવસોમાં આ સંસ્કારી નગરીમાં આ વૈભવ પટેલ અને આસ્થા પટેલની માનવતાની સુવાસ પણ ફેલાશે, એમાં કોઈ બેમત નહીં હોય. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં જોડાવા બદલ વૈભવ પટેલ, આસ્થા પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોનું અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.